મારા વાલા દર્શક મિત્રો, ગુડ બાય. આ કદાચ આપણી છેલ્લી મુલાકાત છે, કારણ કે હવે હું આત્મસમર્પણ કરીને ભગવાન પાસે જવા તૈયાર છું. મારા શાળા શંભુ અને મારી શાળા વેલી હંસાથી હું ત્રાસી ગયો છું. હું જીવ આપવા તૈયાર છું. અરે પણ કાંઈ લોહી પી ગયા. આજે સોસાયટી સાથે ઝઘડ્યા. બોલો, અમારા સેક્રેટરીને બેફામ ગાળો ભાંડી અને સોસાયટીએ આજે મને નોટિસ મોકલાવી છે કે આવા જંગલી સગાવાલાને જો ઘરમાં રાખ્યા છે તો તમારે ફ્લેટ ખાલી કરવો પડશે. અરે મારે મોઢું બતાડવા જેવું નથી રહ્યું સાહેબ. અને એમાં આ હંસલી, એને તો મન ફાવે તેમ આડે ધડ અંગ્રેજી ફટકારે છે. ઓ બનેવી રેડ, ઓ ગિરીશ રેડ, હું તો આજે રાજીની રેડ થઈ ગઈ છું. તમે તો મારા માટે બહુ લકી હો. તમારા કારણે હું પ્રેગ્નન્ટ થઈ ગઈ. આજે મારા બોસનો ફોન આવ્યો. હું અમારી કંપનીમાં સુપરવાઇઝર તરીકે પ્રેગ્નન્ટ થઈ ગઈ છું. અરે મારી માં, પ્રેગ્નન્ટ નહીં પરમેનન્ટ કહેવાય. જરા બોલવાનું ભાન રાખો. આમાં ઓળનું ચોળ થઈ જશે, છૂટાછેડા લેવાશે ને શંભુલાલ લાત મારીને ઘરની બહાર કાઢી મૂકશે. શંભુ ચૂકશે? ચૂકે જ નહીં. એ તો મારા માટેની જાત ઘસી નાખે ને એટલો પ્રેમ કરે છે મને. હા, એ શું બનેવીલાલ, શું વાત છે? બસ હા, તમારા ઘરવાળાની વાત ચાલે છે. અંગ્રેજી ભારે પાવરફુલ, ગમે તેને પ્રેગ્નન્ટ બનાવી દે. મારી હંસી કાઠિયાવાડી કબૂતર છે. એના કાન નબળા છે પણ મન મજબૂત છે હો. અરે પણ તારી આ હંસી ગમે તેને મરાવી દેશે ભાઈ. એને કહી દે કે અંગ્રેજીમાં બોલવાનું બંધ કરે. ના હો, એ તો કહેવાય જ નહીં. મારી હંસીનો અંગ્રેજી તો પહેલો પ્રેમ છે. એને હંસી એ બને વિરેડ. આજે તો માણેક જોગ જાશું ને શોપિંગ કરશું અને આચર પૂચર ખાઈને પાછા આવશું. ખાશું ને ફરશું ને કરશું. મારું જ કરી નાખજો. આમે તમારા ઘરવાળા તો પાકીટ ઘરે ભૂલીને આવ્યા છે, એટલે મારું જ કાટલું કાઢી નાખજો. માટલું? હા, માટલું ભરીને લચ્છી પીશું ને માટલું ભરીને પાણીપુરી ખાશું ને એ માટલા કુલ્ફી ખાશું ને. અરે ભાઈ, શું ખાશું કરો છો? આમાં મારું ખાસું એવું કરી નાખવાનો છો. મારો ભોગ લેવા જ તમને ભગવાન અહીંયા મોકલ્યા છે. એ પ્રભુ, મને સાચે સાચું કહી દે, આ શંભુ યમદૂત તો નથી ને? શું છે ભાઈ? આ ગુજ્જુભાઈ ગિરીશકુમાર તમને ઘરની તો બધી બાતમીઓ પહોંચાડે છે, પણ આજે મારે તમને મારી ઓફિસની વાત કરવી છે. મારી ઓફિસમાં બધાને એકતા લાવવી છે. એટલે એકતા કપૂર નહીં, સંગઠન, યુનિટી, એ એકતા. અને શરૂઆત કોણે કરી છે આ યુનિયનની? અમારા એકાઉન્ટન્ટ આત્મારામે. એક નંબરનો પાજી માણસ છે. મોડામાં આમ પાન મસાલા ચાવતો મારી પાસે આવ્યો. મને કે ગિરીશભાઈ, ઓફિસના સ્ટાફમાં એકતા તો હોવી જ જોઈએ, એટલે આપણે એક યુનિયન બનાવીએ. તમે ઉપમંત્રી પદ સંભાળો તો કેવું? હવે એ બધા જાણે છે કે હું બોસનો ખાસ માણસ છું, એટલે શું છે કે યુનિયન બનાવવા માટે મને સાધવા માંગે છે. પણ મેં કહ્યું ભાઈ મારે કંઈ પડવું નથી આમાં. પણ એ મને છોડે એમ નહોતા. એટલે અમારી રિસેપ્શનિસ્ટ મોનિકા મિશ્રાણીને મારી પાછળ શું કરી, એણે શું કર્યું કે એક દિવસ હું ઓફિસમાંથી નીકળતો હતો તો સાંજે ઓચિંતાનો અમારો હાથ જ ઝાલી લીધો. હું સિયાવિયા થઈ ગયો. મેં કહ્યું વોટ મિશ્રાણી વોટ? મને કે ગિરીશ કુમાર કુછ મીઠા હો જાય. મેં કહું એટલે ક્યાં કરના હે? એણે પર્સ ખોલીને આવડી એક ચોકલેટ મારા હાથમાં મૂકી. મને કે જોડાઈ જાવ ને યુનિયનમાં. અને મારું મગજ મારી સાથે વાત કરે, ગિરીશ, મેનકાએ વિશ્વામિત્રને બાટલીમાં ઉતાર્યા હતા, આ મોનિકા તને બાટલીમાં ઉતારે તો વાંધો શું છે? અને સાહેબ, હું મારી મરજીથી બાટલીમાં ઉતર્યો. અને બીજે દિવસે સવારે ઓફિસની નીચે પાર્કિંગ લોટમાં જ અમારી આ એકતા કમિટીની મિટિંગનું આયોજન થયું. બધી ગાડીઓ ખસેડી દીધી, શેતરંજીઓ પાથરીને બધા ગોઠવાયા. ભાડેથી માઇક લઈ આવ્યા. ત્યાં મને કે
ગિરીશકુમાર તમે ચેક કરી લો, તમારે રોજની આદત આ સ્ટુડિયોમાં બોલો. મેં કહું ભલે. હવે ઉધાર માઇક લઈ આવેલા, જેવો એની પાસે ગયો માઇકની અને સિસોટી માઇકે મારી, દૂર જાવ ને સિટી હટી, જેવો પાસે મેં કહું ભાઈ આ માઇક જવા દો, આપણે 15 જણા છીએ, માઇકની કાંઈ જરૂર નથી. એટલે માઇક બંધ કરાવ્યું અને મેં કહું ભાઈ પહેલાં તમે શરૂ કરો. એટલે અમારા સ્ટાફે એક પછી એક ભાષણો શરૂ કર્યા. સૌથી પહેલાં તો આત્મારામે એક નાનકડું ભાષણ શું માવા સાથે મોઢામાં બોલ્યો કોઈને ખબર નથી. પછી જોબનપુત્રા વાઘેલા અને છેવટે ફિરોઝ ફાસફુસિયો, અમારા એક પારસી મેમ્બર છે, એણે ભાષણ ઠોક્યું. હરામખોર એકાદી ગંદી ગાળ પણ બોલી ગયો. હવે એ મારાથી તો અહીંયા કહેવાય એમ નથી, પણ આ રીતે બધાનું પત્યું ને પછી મારો વાર આવ્યો એટલે હું ઊભો થયો અને મેં શરૂ કર્યું કે મારા વાલા ભાઈઓ અને મારી વાલી, હજી તો બહેનો બોલું એ પહેલાં જ મિસ મિશ્રાણીએ મારી સામે આંખ મિચકારી અને સાહેબ હું બધું જ ભૂલી ગયો. ખરેખર મને તો આમ સમજાય નહીં હું શું કરું ને પેલી મારી સામે આમ કરે એટલે હું મારી વાલી પીન અટકી ગઈ. એમાં અમારો એકાઉન્ટન્ટ ઉનડકટ પાછળથી એણે બૂમ પાડી, અરે મારી વાલી મિશ્રાણી બોલી નાખ એટલે બેડો પાર. ને સાહેબ મારા હાજા ગગડી ગયા. એમાં તો 2 પીઉન ઊભા થયા કાળિયા જેવા અને કોલર ઊંચો કરીને ગાવા માંડ્યા, મેં કરું તો સાલા કેરેક્ટર ઢીલા હે. સાહેબ હું ઢીલો પડી ગયો. આખા સ્ટાફે ભેગા થઈને ચીચિયારીઓ કરી અને એમણે પોતાની એકતાનું પ્રદર્શન કર્યું અને હું પૂંછડી દબાવીને ત્યાંથી ભાગ્યો. પણ આ હરામખોરે શું કર્યું હતું, હું ઘરે પહોંચું એ પહેલાં સુશીલાને ફોન ઠોકી દીધેલો. એટલે સુશીલાએ જેવું બારણું ખોલ્યું અને એનું ચંડિકા સ્વરૂપ જોઈને હું ધ્રુજી ગયો. મેં કહ્યું સુશીલા મને કે બોલવું જ નથી, મિશ્રાણી, મોનિકા મિશ્રાણી. મેં એને હાથ જોડ્યા. મેં કહ્યું એ મારી ધાર્મિક એટલે કે ધર્મની માનેલી બેન છે સુશીલા, અને હું તારી સામે લેખિત આપું છું કે હું કોઈ યુનિયનમાં આજ પછી જોડાઈશ નહીં. સાહેબ આવી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી ત્યારે મામલો શાંત પડ્યો. અને એક આડ વાત કહી દઉં, આજે આ વાતને અઠવાડિયું થયું પણ ધરાઈને મિસ મિશ્રાણી સામે જોયું નથી. અમારા સમ